તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી સંગીતાબેન તડવી, તિલકવાડા મામલતદાર પ્રતિક સંઘાડા તથા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય અને બાળકો જીવનમાં કંઈ નવું શીખે તે માટે વિવિધ શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી રાજપીપળા દ્વારા તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ વિજ્ઞાન મેળામાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનલક્ષી 40 જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને કુદરતી પર્યાવરણની જાળવણી માટે અનેક પ્લોટ રજૂ કરી પર્યાવરણને બચાવવા માટે સંદેશ પાઠવ્યો હતો। આ બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરી નર્મદા દ્વારા માર્ગદર્શિત બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સિંધિયાપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવા જઈ રહ્યું છે, ત્યારે તાલુકાના તમામ 8 ક્લસ્ટરમાંથી શ્રેષ્ઠ કૃતિઓ અત્રે ઉપસ્થિત થઈ છે, જેમાં 5 વિભાગમાં થઈને કુલ મળીને 40 કૃતિ, જેમાં 80 બાળકો તેમજ 40 માર્ગદર્શક શિક્ષકોએ અત્રે ભાગ લીધેલો છે। જેમાં નિર્ણાયકશ્રી દ્વારા જે પણ આપણી માર્ગદર્શિકા છે જીસીઆરટીની, એના આધારે મૂલ્યાંકન કરી અને અત્રે 40 કૃતિમાંથી જે પણ શ્રેષ્ઠ કૃતિ હશે વિભાગવાર, તેઓને જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે અત્રેથી સામેલ કરવામાં આવશે। સદર કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક સ્ટાફ તેમજ દાતાશ્રીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ પ્રાપ્ત થયેલો છે। વધુમાં આ જ ગામના તમામ વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ, શાળાનો સ્ટાફ તમામે સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે। લગભગ 3 દિવસથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌએ ખૂબ મહેનત કરી છે।